વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર ગામમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતોને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વીજળી ન મળવાના કારણે પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે ખાનપુર ફીડરના મોટી સંખ્યામાં ખેડૂતો જીઈબી કચેરી પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। પવન અને વરસાદ બાદ ખાનપુર ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। ખેડૂતોના જણાવ્યા અનુસાર 24 કલાકથી વધુ સમયથી વીજળી બંધ હોવાથી પશુઓને પીવાનું પાણી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત બફારા ભર્યા વાતાવરણમાં પણ ગ્રામજનો પણ પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે વીજ કંપનીના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં તેમનો યોગ્ય પ્રતિસાદ મળતો નથી। વીજ પુરવઠો ક્યારે પુનઃસ્થાપિત થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી। આથી રોષે ભરાયેલા ખેડૂતોએ સામૂહિક રીતે જીઈબી કચેરીએ પહોંચી તાત્કાલિક વીજળી શરૂ કરવા માટે દબાણ કર્યું હતું। ખાનપુરના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી વીજળી વિના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતોએ માંગ કરી છે કે જો વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો તેમની મુશ્કેલીઓમાં વધુ વધશે। મારું નામ પટેલ રમેશભાઈ રઘનાથભાઈ છે। હું ખાનપુર ગામનો વતની છું। અમારે કાલની રાતે વાવાઝોડું આવ્યું એની પહેલની લાઇટ ગઈ છે, હજી સુધી લાઇટ ચાલુ કરતા નથી। અમે પશુપાલન લઈને બેઠા છીએ બધા, એક એક ઘરે અમારે 25 ભેંસો થઈ, નકા અધિકારી આવીને જોઈ શકે છે બરાબર, અને છતાં અમે અધિકારીઓને ફોન કરો છો કોઈ અમારી લાઈન ઉપર આવતું નથી। 24 કલાક ગામડાની લાઇટ ચાલુ કરે છે એ રહી, તો અમારા ગામની અંદર અત્યારે 20 ઘર નથી, એ લાઇટ સવારથી ચાલુ છે બરાબર, અને અમારી કોઈ લાઇટો ફાર્મની કોઈ લાઇટો ચાલુ કરતા નથી। અને ગોર સાહેબને હમણાં ફોન કર્યો તો એ એવું કહે છે કે અમે કાલે રાતના 12 વાગ્યાથી લાઇન ઉપર છીએ, તો વાવાઝોડું રાતે 12 વાગે ચાલુ થયું છે, તો સાહેબને પહેલથી ખબર પડી ગઈ કે વાવાઝોડું આવે છે, હું વાયર ટાઈટ કરું છું બરાબર, અને અમને કોઈ જવાબ, અહીંયા કોઈ અધિકારી જ નથી। અને મેં અત્યારે ચોકીદાર છે એ કહે છે કે મને મારા પાસે કોઈ સાહેબના નંબર નથી, જે થાય તમારે તે કરી નાખો। એટલે આમ 24 કલાકથી લાઇટ અમારે હજી સુધી નથી આવી। ગોર સાહેબે અમને ના પાડ્યો છે કે હજી તમારે કાલનો દિવસ લાઇટ નહીં આવે, એટલે અમને આનું સોલ્યુશન લાવી આપે મહેરબાની કરીને, એટલું કહો છો અમે સાહેબને બરાબર। અને નકા પશુપાલન લઈને અમે અહીંયા જીઈબીની અંદર આવશો બધા ભેંસો લઈ। આભાર સાહેબ।